ગાય ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવાર પડી ગઈ છે. સવારમાં તમને ગાયના દર્શન કરાવીએ, જોઈ શકો છો. ફાઇનલી અમારા ઘરે ગાય આવે છે દરરોજ. જો અમારા ઘરમાં જ આવી જાય છે. સીવાનું પણ કામ ચાલે છે. અને દરરોજની ટેવાયેલી ગાય છે, દરરોજ આવી જાય ઘેર. સવાર પડે એટલે ખાવા જોઈએ. અમે ખાવાનું પણ એને નાખીએ જ છીએ. હવે થોડી વારમાં ખાવાનું લેતા આવીએ. તો ગાય સવારનો નજારો કેવો છે તમને બતાડું. મારા સવાર પડે તો આવો નજારો હોય છે ગામનો. જોઈ શકો છો મિત્રો તમે. કંઈક આવો માહોલ છે અમારા ઘરનો, તમે જોઈ શકો છો. ગાઈસ અમે ગાયને તો ખાવાનું નાખી દીધું. તો અમારી ભૂરી બતાવો તમને. તો બનાવજો બ્લોગમાં. તો ચાલો તમને ભૂરી બતાડો. તો મિત્રો જો અમારી ભૂરી કંઈક આ હાલતમાં છે. જો એનું રહેઠાણ છે. જો અહીંથી છે ને અહીંથી અમે આ રીતે એને બાંધીએ છીએ. જોઈ શકો છો. કારણ કે એનો નજારો છે. તો એનું આંગણું છે જેવો છે ને. તાર તો હાલમાં ઊભી રહી છે, ખાવાનું નાખ્યું હવે. ફ્રેન્ડ જોઈ શકો છો, વધારે ફાસ્ટર વાળું કામ તમને બતાડું કેવું છે. જો અમે તો માર્કેટમાં આવ્યા છે, માર્કેટથી લગાયા. મિત્રો પક્ષીઓ માટે પણ અમે રહેવાની વ્યવસ્થા કરી છે, ખાવા પીવાની. તો તમને એ પણ બતાડું. તો જોઈ લો, બતાવું. તો જુઓ, આ એનો પક્ષીનો મારો છે. જો પક્ષી અને એનું આ રહેવા માટેનું ખાવા પીવાનું બનાવ્યું છે. મેં જોઈ શકો છો. સાપરા નીચે બાંધેલું છે, જોઈ શકો છો. કારણ કે અત્યારે ગરમી પણ બહુ પડે છે ઉનાળામાં. ના કારણે અમે પણ એની ખાતેદાર રાખીએ છીએ. અને આગળ છે દવાખાનું, હજુ કામ ચાલુ છે પણ મિત્રો બન્યું નથી. તો આગળ તમને બતાડશું. તો અત્યારે તો આપણે બ્લોગ એન્ડ કરીએ. તો મળીએ બીજા ટોપિક પર. બાય બાય, થેન્ક યુ, જય માતાજી.